શ્રી કૃષ્ણ મિત્રો. તો શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયનો સાર જોઈશું આપણે. પાંડવોના રાજ્યના ભાગના હકનો કૌરવોએ અનાદર કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનની સમજાવટ નિષ્ફળ નીવડી. રાજ્ય મેળવવા પાંડવોએ યુદ્ધની તૈયારી કરી. કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષના સૈન્યો યુદ્ધ માટે તૈયાર થઈ સામસામે આવી ઊભા. પાંડવોના સૈન્યના સેનાપતિ તરીકે ભીમ અને કૌરવ સેનાના સેનાપતિ તરીકે ભીષ્મની પસંદગી થઈ. શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી થયા. અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાનો રથ બંને સૈન્યની વચ્ચે ખડો કરાવ્યો. અર્જુને બંને પક્ષના મહારથીઓનું નિરીક્ષણ કર્યું. અર્જુને જોયું કે યુદ્ધમાં સામસામે આવી ઊભેલા મહારથીઓમાં પિતામહો, આચાર્યો, બંધુઓ, પુત્રો, પૌત્રો, સસરા, સાળા અને એકબીજાના અનેક સંબંધીઓ છે. આ જોઈ અર્જુન વિચારમાં પડ્યો, આ બધાનો નાશ કઈ રીતે કરી જીતને અંતે શું મળશે? આ બધા સંબંધીઓના મૃત્યુના ભોગે મળેલા રાજ્યભોગમાં શું આનંદ રહેશે? રાજ્ય કોને માટે મેળવવું છે? જેને માટે રાજ્ય મેળવવું છે તે બધા સંબંધીઓ તો યુદ્ધમાં મૃત્યુ પામ્યા હશે. અર્જુન વધુ વિચારે છે, આવી રીતે રાજ્ય મેળવવા કરતાં યુદ્ધના મેદાનમાં સામનો કરવા કરતાં નિશસ્ત્ર બની બંધુઓના શસ્ત્રોથી મોતને ભેટવું શું ખોટું? જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ હતો અધ્યાય 1નો સાર.